20મી માર્ચ 2024 અને આજે સ્પેશિયલ દિવસ છે આપણો વિશ્વ ચકલી દિવસ. વિશ્વ ચકલી દિવસ નું તૈયારી આપણે લગભગ છેલ્લા એક અઠવાડિયાથી કરી રહ્યા હતા અને આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી આપણી શાળા ખાતે આપણે કરી રહ્યા છીએ. વિશ્વ ચકલી દિવસ જે છે એ આપણને એવું થશે કે ભાઈ શા માટે ચકલી દિવસ? તો ચકલી દિવસ જે છે એ સૌપ્રથમ 2010ની અંદર આ ચકલી દિવસનું આયોજન કરવામાં આવ્યું અને એનું કારણ એવું હતું કે શા માટે ચકલી દિવસની આપણે ઉજવણી કરવાની. તો ચકલી જે છે આખા સમગ્ર વિશ્વમાંથી ધીરે ધીરે લુપ્ત થાય છે, એટલે ઓછી થતી જાય છે અને ચકલીઓ ઓછી થાય છે, જેના કારણે આપણું જે પર્યાવરણ છે એ પર્યાવરણને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. તો પર્યાવરણને બચાવવા માટે વિશ્વના પર્યાવરણ પ્રેમીઓ ભેગા થયા અને 2010માં નક્કી કર્યું કે આપણે ચકલીઓને બચાવવા માટે આપણે બધા સાથે મળી અને કામ કરીએ. તો સૌપ્રથમ ફ્રાન્સની ફાઉન્ડેશન છે, વિશ્વના અન્ય સંગઠનો, ભારતનું ફાઉન્ડેશન, આ બધા સંગઠનો ભેગા મળી અને 2010થી દર વર્ષે 20મી માર્ચ એ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે ચકલીઓની સંખ્યા ઘટવાના મુખ્ય કારણો કયા છે? તો ચકલીઓ ઘટવાના મુખ્ય કારણ એ છે કે દિવસે દિવસે પર્યાવરણને આપણે અપાર નુકસાન થઈ રહ્યું છે, જંગલોનો નાશ થઈ રહ્યો છે, આપણે પ્રદૂષણ એટલું બધું થઈ રહ્યું છે જેના કારણે ચકલીઓ ટકી શકતી નથી. બીજું, શહેરી વિસ્તારની અંદર પુષ્કળ પ્રમાણમાં બાંધકામ થઈ રહ્યું છે, ગામડામાં પણ પાકા મકાનો બની રહ્યા છે, જેના કારણે ચકલીઓને રહેવા માટેની યોગ્ય જગ્યા મળતી નથી, જંગલોનું નિકંદન થઈ રહ્યું છે. પછી જે મોબાઈલ ટાવરો જે ઉભા થયા એના જે રેડિયેશન આવે છે એ રેડિયેશનના કારણે ચકલીઓના મૃત્યુ થઈ રહ્યા છે. તો આવા કેટલાય બધા કારણો હોવાના કારણે ચકલીઓ દિવસે દિવસે મૃત્યુ થઈ રહી છે અને એ ચકલીઓને બચાવવા માટે આપણે પર્યાવરણ પ્રેમી તરીકે આપણી શાળાના બધા જ વિદ્યાર્થીઓ અને આ કાર્યક્રમ જે આજે 20મી માર્ચે જે કઈ જગ્યાએ આ કાર્યક્રમો થઈ રહ્યા છે એવા તમામ પર્યાવરણ પ્રેમીઓ ચકલીઓને બચાવવા માટે પ્રયત્નશીલ છે. તો ચકલીઓને બચાવવા માટે આપણે શું કરી શકીએ? તો ચકલીઓને એક તો પહેલું કે એમને રહેવા માટે, જેમ આપણે રહેવા માટે ઘર હોય છે એમ ચકલીઓને પણ રહેવા માટે જો એમનું પોતાનું સારું ઘર મળી રહે તો ચકલીઓ પોતાના ઘરની અંદર રહી શકે, એમના ઈંડા પણ ત્યાં મૂકી શકે, બચ્ચાને જન્મ આપી શકે અને ચકલીઓની સંખ્યા દિવસ દિવસે વધી શકે. આવો નાનો અમથો પ્રયાસ આપણે પણ આપણી શાળામાં કર્યો છે. આ ચકલી દિવસે આજે આપણા જે મહાન સાહિત્યકાર છે રમેશ પારેખ, તો એમનું પણ એક સરસ મજાનું આપણને એક ઉદાહરણ આપેલું કે રમેશ પારેખ એવું કહેતા હતા કે તારો ધન વૈભવ એ રજવાડું ઘોડા ગાડું અને મારે આંગણે ચકલી બેસે એ મારું રજવાડું. તો અહીંયા એવું કહેવા માટે છે કે આપણા ઘરે જો ચકલી બેસે તો આપણે સારામાં સારું જીવન આપણું ઘર જે છે શોભી ઉઠે છે. તો દરેકના ઘરે પણ ચકલી બેસવી જોઈએ, ફળિયામાં પણ ચકલી રહેવી જોઈએ, એવું આપણે પ્રયત્ન કરી શકીએ. ચકલી વિશે ઘણા બધા ગીતો પણ બન્યા છે. આપણે ચકલી વિશે બાળગીત પણ તમે ગવડાવતા હશો તમારા વર્ગમાં. તો ચકલી વિશેના કેટલા બધા બાળગીતો છે, ચકલી વિશેના લગ્ન ગીતો પણ છે. તો એ લગ્ન ગીતો અને બાળગીતો પણ આપણે ગાતા હોય છે. ચકલી વિશેના બાળગીત આપણા સ્કૂલમાં પણ આપણે ગવડાવતા હશો તમે. તો એવું એકાદ દાનકનું ગીત છે એ આપણે જોઈશું. ચકી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? ચકી બેન મારી સાથે આવશો કે નહીં? બાળગીત પણ આપણે વર્ગમાં ગવડાવીએ છીએ અને ચકલી વિશે એક સરસ મજાનું લગ્ન ગીત છે. એ અહીંયા લગ્ન ગીતો તમારે ગવાતા હશે તો એમાં પણ સરસ મજાનું લગ્ન ગીત છે, એની પણ આપણે એકાદ પંક્તિ લઈશું. બરાબર? તો ચકલી વિશે ઘણા બધા ગીતો બનાય અને એમાં લગ્ન ગીત છે એ બહુ સરસ મજાનું છે. એ ચકલી વિશેના લગ્ન ગીતો અહીંયા ફળિયામાં પણ ગવાતા હશે, બીજે પર પણ ગવાય છે. આપણે હે માંડવે બેઠી ચકલી મસ્કારા મારે, માંડવે
બેઠી ચકલી મસ્કારા મારે કયા ભાઈને મળવા મસ્કારા મારે કયા ભાઈને મળવા મસ્કારા મારે મારા મહેશ ભાઈને મળવા મસ્કારા મારે માંડવે બેઠી મસ્કારા મારે તો આવા સરસ મજાના લગ્ન ગીતો પણ ચકલી વિશે બન્યા છે, બાળ ગીતો પણ બનેલા છે અને ચકલી વિશેની વાર્તાઓ પણ આપણે ઘણી બધી બોલતા હોય છે. તો આ ચકલી દિવસ છે. ચકલી દિવસના દિવસે આપણે આપણી શાળાની અંદર આખા વર્ષ દરમિયાન જે કઈ સામાન આપણે સ્કૂલમાં લાવતા હતા તો એના જે પુઠ્ઠા હતા એ પુઠ્ઠા આપણે સાચવી રાખ્યા હતા. તો વેસ્ટમાંથી આપણે બેસ્ટ એટલે એ કાર્યક્રમ અનુસંધાન આપણે ચકલીઓના માળા આપણા વિદ્યાર્થીઓ સાહેબોના માર્ગદર્શન બહેનોના માર્ગદર્શન હેઠળ બનાવ્યા અને અહીંયા માળા પણ સરસ મજાના તમે જોઈ શકો છો કે માળા જે છે એ અત્યારના આધુનિક માળા પણ બનાવેલા છે કે ચકલી એક જ માળના મકાનમાં રહી શકે તો બે માળના મકાનમાં પણ રહી શકે. તો આપણા બહુમાળી પણ માળા બનાવેલા છે. આજે વિશ્વ ચકલી દિવસ. અમે પક્ષીઓના માળા બનાવી ચકલીઓને બચાવીશું. તમે બચાવશો ને? મારા ભાઈઓ અમે ચકલીનો માળો બનાવી ચકલી બચાવી છે. તમે પણ ચકલીનો માળો બનાવી ચકલી બચાવજો. મારી માસીઓ અમે ચકલીના માળા બનાવીને ચકલીઓને બચાવીએ છીએ. તમે પણ ચકલીને બચાવજો. મારી બહેનો અમે ચકલીઓ માટે માળા બનાવીએ છીએ. તમે પણ ચકલીઓ માટે માળા બનાવજો. મારા ભાઈઓ અમે ચકલીઓના માળા બનાવીએ છીએ. ચકલીઓને બચાવવા માટે તમે પણ બનાવશો? મારા કાકાઓ અમે ચકલી માટે માળા બનાવીએ છીએ. તમે પણ બનાવજો. અમે ચકલીને દાણા નાખીશું. તમે ચકલીને દાણા નાખશો? અમે ચકલી માટે કુંડા પાણીના મૂકીએ છીએ. તમે પણ ચકલી માટે કુંડા પાણીના મૂકજો. મારી બહેનો અમે માળો બનાવીએ છીએ. તમે માળો બનાવજો. અમે ચકલીને બચાવશું અને તમે પણ ચકલીને બચાવજો.